નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દેશમાં જે રીતે મસ્જિદ મંદિર વિવાદ ચાલી રહ્યા છે તેને લઈને અનેક જગ્યાઓ પર અલગ અલગ પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ આ ચર્ચાઓની વચ્ચે આરએસએસના વડા મોહન ભાગવતે ગઈકાલે એક જે નિવેદન આપ્યું છે, આ નિવેદન ખૂબ જ ચોંકાવનારું છે। મોહન ભાગવતે મંદિર મસ્જિદ વિવાદ પર જે એક નિવેદન આપ્યું છે અને આ નિવેદન એ તમામ નેતાઓ પર આપ્યું છે જે નેતાઓ આ જ મામલે પોતાની રાજનીતિને ચમકાવતા હોય છે। મોહન ભાગવતે સ્પષ્ટ કરી દીધું કે મંદિર મસ્જિદનો જે વિવાદ છે તેને રોકવો જોઈએ। આ કરીને ઘણા લોકો પોતાને મોટા નેતા બનાવવા માંગે છે। મોહન ભાગવતે કોઈનું નામ તો નથી લીધું, પરંતુ મોહન ભાગવતની વાતથી એ તમામ જે નેતાઓ છે તેમને સાવચેત થઈ જવાની જરૂર છે કે હવે તો સંઘના વડા પણ કહી રહ્યા છે, એટલે જનતા પણ આવું જ કંઈ બોલી રહી હશે। દેશમાં એવા પણ નેતાઓ છે જેમની પાસે વિકાસનો કોઈ પણ પ્રકારનો એજન્ડા હોતો નથી, તેઓ માત્ર જનતાની વચ્ચે જાય છે, ધર્મની વાતો કરે છે, મંદિર મસ્જિદની વાતો કરીને લોકોને ગુમરાહ કરી દે છે અને ત્યારબાદ પોતે એક એ વર્ગના નેતા બની જાય છે। આરએસએસના વડા મોહન ભાગવતે એવા જ નેતાઓને ટકોર કરી છે કે દેશમાં મંદિર મસ્જિદનો જે વિવાદ છે તેને રોકવો જોઈએ। ઘણા લોકો આવા મુદ્દાઓને ઊભા કરે છે અને પછી તેઓ નેતા બની જાય છે। મોહન ભાગવતનો ઇશારો કોની તરફ હતો તે તો હવે સૌ કોઈ સમજી ગયા છે, પરંતુ હવે એ લોકોને પણ સમજી જવું જોઈએ કે આપણે કયા રસ્તે જઈ રહ્યા છે। આરએસએસના વડા મોહન ભાગવતે રામ મંદિરનો મુદ્દો પણ જણાવ્યો કે રામ મંદિરનો જે મુદ્દો હતો તેમાં કહેવામાં આવ્યું હતું કે આ જમીન હિન્દુઓને આપી દેવામાં આવે, પરંતુ અંગ્રેજોએ આ એક બે લોકોમાં દરાર પાડવા માટે, બે લોકોમાં ફૂટ પાડવા માટે આ જમીનની વહેંચણી કરી નહીં અને ત્યારબાદ પાકિસ્તાનનો જન્મ થઈ ગયો। મોહન ભાગવતે એટલા સુધી કીધું કે રામ મંદિરનો જે મુદ્દો હતો તે હિન્દુઓનું મંદિર બની ગયું, પરંતુ હવે દેશમાં માત્ર મંદિર મસ્જિદ વિવાદ જ ઊભો કરીને એક ચર્ચા શરૂ કરી દેવી અને તેનાથી જ નેતાગીરી કરવી, લોકોના નેતા બની જવું, આ ક્યાંક ને ક્યાંક યોગ્ય નથી। દેશમાં મંદિર મસ્જિદના જે વિવાદો છે તેને રોકવાની ખૂબ જ જરૂર છે। હવે જોવાનું એ રહેશે કે દેશમાં જે એક વર્ગ એવો પણ છે કે જેઓ માને છે કે ખરેખર મંદિર વિવાદ મસ્જિદ વિવાદ ના થવા જોઈએ, પરંતુ દેશમાં એવા પણ ઘણા લોકો છે જેઓ કટ્ટરપંથને માને છે। ઘણા લોકો એવું જ માનતા હોય છે કે આ જગ્યા પર મંદિર જ બનવું જોઈએ ને આ જગ્યા પર મસ્જિદ જ હોવી જોઈએ। હવે આવા લોકોને મોહન ભાગવતનું આ જે નિવેદન છે તે કઈ પ્રકારે અસર કરે છે તે પણ જોવાનું રહેશે।